ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો, પ્રકરણ પહેલું, વાત નંબર 71. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, અને હેત હોય ને વિશ્વાસ ન હોય, ને વિશ્વાસ હોય ને હેત ન હોય, એમ વાર્તા કરી ત્યારે પૂછ્યું છે, એ બેની સમજણમાં શું ખોટ હશે? તેનો ઉત્તર છે, વિશ્વાસીને તો એ ખોટ છે, જે પંચ વિષયને વિશે રાગ છે એટલે હેત થતું નથી, ને હેતવાળાને એ ખોટ છે, જે સત્પુરુષની મોટપ યથાર્થ જણાતી નથી. હેત હોય ને વિશ્વાસ ન હોય, ને વિશ્વાસ હોય ને હેત ન હોય, એવું બનતું છે. આમાં એવું લખ્યું, હેત હોય ને વિશ્વાસ ન હોય. વિશ્વાસ ન હોવાનું કારણ શું? અને હેત ન હોવાનું કારણ એનું હેત બધું ન્યા વયું ગયું. વિશ્વાસ છે અને હેત નથી. એટલે વિશ્વાસ હોય કે આ બધા મોટા છે અને સાચું કે છે, પણ મારે તો આ જોઈશ, એટલે પોતાનો જીવ ત્યાં ચોંટી ગયો હોય એટલે વિશ્વાસ ન આવે. પોતાની ઓલા જાળામાં એ બારો ન નીકળી શકતો હોય, ખાલી રિસ્પેક્ટ દે એટલે પગે લાગે, અને જીહા એ પણ સારું કરે, પણ કરે નહીં. થાતું નથી એનું કારણ છે કે વિશ્વાસ નથી. થાતું નથી. વખાણ કરી દઈએ આપણે એક દી વાત કરી હતી ને, બોલે એક ઓલો કલાકાર હતો, એને 2 મોટા ટાવર હતા મોટા સિટીમાં, 25 માળના, ત્યાં 2 તાર બાંધ્યો, અને તાર ઉપર હું હાલવાનો છું, અહીંથી ઓલા આ ઘરેથી ઓલા ઘરે હું હરવા જવાનો છું, એવું બહાર પાડ્યું. બહુ માણસો જોવા માટે ભેળા થઈ ગયા, જોઈએ એમ રોનક જોઈએ. તો પેલા તો બધાને અરેરાટી થઈ જાય કે આ મરશે કાં તો વળી પાછું આપણા ઉપર આવશે, એટલે હવે બધા કુતૂહલથી આમ જોતા હતા. એટલે પાછો એના છોકરાને ખંભે ટીંગાડ્યો, નાનો હોય છે ટેણીયો, એને કે તું ખંભે ટીંગાઈ જા. અને પછી ઓલા ઉપર તાર ઉપર પેલા ચેક કરી જોયું, આમ પગ દબાવે, ગોળિયા રમે ત્યારે જોયા હોય તો ખબર, પેલા આમ દબાવે તાર, એટલે ઢીલા પોચો હોય તો હરખો ટાઈટ કરી લે, નહીં તો વળી ઢીલો હોય ને પગ મગજ ખાબકે સીધો, એટલે એમ દબાવે. પછી મીણો એક બે ડગલા ભેલા હાલવા મીણો, માણસોના જીવ બધા આમ તાળવે ચડી ગયા કે આગળ મરશે. તો ઓલો તો ધીરે કરતા અડધેથી આગળ વયો ગયો, એટલે બધાને આમ થોડુંક થયું, હાશ મારું નીકળી જાય તો નીકળી જાય, અને પછી નીકળી ગયો. અને બધા તાળીઓના ગડગડાટ ને બ્રેવો એમ, બહાદુર ધન્યવાદ એમ મળ્યા બધા, જેને જે ફાવે એમ દેવાય. એટલે બોલો કે કેમ હવે હું પાછો જાઉં તો નીકળી જાઉં કે નહીં? એટલે પેલા બધા તાળીઓના ગગડાટ કે નીકળી જ જાતું, એમાં કે સવાલ જ નથી એમ. એટલે કે કેટલા ઊંચા હાથ કરો, ઊંચા હાથ બધા કરે, કોઈ 2 હોત કર્યા. મારો વિશ્વાસ કેટલા જણાને છે? એટલે બધા. એટલે કે પછી એમ કીધું કે હવે આમાંથી કોઈ એકાદો
પોતાનો છોકરો ટાણીઓ બેઠો હોય એ મારી વાહ ટીંગાડી દો અને હું અહીંથી હાલવાનો છું. એકે ભડના દીકરા ઊભા થયા નહીં. તારો છોકરો છે એ બરાબર, તું લઈને જા, અમારો નહીં. શું કરવાને? બધાની પ્રતીતિ તો હતી કે વયો જાય છે, તો એ વિશ્વાસ નથી. એને વિશ્વાસ કે ઝંપલાવાનો વિશ્વાસ હોવો જોઈએ ને, કે હાલો એના વિશ્વાસ છે તો હું ઝંપલાવ, એવો ન હોય કોઈનો વિશ્વાસ. આ તમે બહુ હારા છો એટલે હેત હોય, એમાં કાંઈ વાંધો નહીં, પણ ભેળું ઝંપલાવવું કોઈને પોહાય નહીં. શાસ્ત્રીજી મહારાજ બહુ વાત સરસ કહેતા કે આ ગુરુકુળ કરવાનું પર્યાણ થયું ત્યારે સ્વામીએ બહુ મોટા મોટા મળ્યા હતા. મોટા મોટા સોલિસિટરો હોય, વકીલો હોય, સ્વામીના કોન્ટેક હતા. એ બહુ મોટા માણસોની સાથે હતા. સ્વામીએ આ 2000નો યજ્ઞ કર્યો, નામથી સ્વામીની આબરૂ સારી હતી એટલે મોટા માણસો બધાએ સ્વામીની હારે હેત રાખતા અને સ્વામી પણ મળતા. અમદાવાદ જાય, મુંબઈ જાય, મોટા મોટા સિટીમાં જાય ત્યારે બધાએ જે મોટા મોટા માણસો હોય એને સ્વામી પ્રત્યે બહુ રિસ્પેક્ટ હતો. એટલે મળે, સ્વામી એમ મેળવીને આવે નહીં, વડોદરા એ બધાય. પણ પછી સ્વામી એ આ નક્કી કર્યું ગુરુકુળ કરવાનું, એટલે સ્વામી મળતા હોય બધાને, સ્વામી બતાવે વાત, પોતાનો પ્લાન બતાવે કે આવું વિચારું છું મેં. કોઈ કાંઈ વસ્તુ લેવા હાટું એવું નહીં, પણ સ્વામીને તો એવું હતું કે નવો સાહસ છે તો બરાબર છે કે નહીં, બીજા માણસો સારા સજ્જન માણસોનો અભિપ્રાય જાણી લઈ તો ઠીક રહે, નવું કરવું છે એટલે બધા બહુ ખુશી થાય, એમ તાળીઓ પાડે કે બહુ સારું કે છે, આ જ કરવા જેવું છે કે. પણ કોઈ એવું ન કીધું કે હાલો આપણે બધા ભેળા થઈને કરીએ, અમે હોતે એમ ભેળા છીએ. એક ત્રિભુવનભાઈ મળ્યા કે આપણે કરી, પણ સ્વામી કે ત્રિભુવનભાઈ એ બ્રાહ્મણ ને હું બાવો, કોઈને પાસે કાંઈ લેવા દેવા નહીં. કોઈ ઝંપલાવી અને એમાં ભેળા ભળે એવું ન હોય. ઝંપલાવે તો વિશ્વાસ કહેવાય, હાએ આ કરવામાં વિશ્વાસ ન કહેવાય. હેત હોય કે વિશ્વાસ ન હોય, અને વિશ્વાસ હોય હેત ન હોય. કેટલાય આમ મદદ કરીને છૂટી જાય, મદદ કરી ચાલ્યો ભાઈ અમે મદદ કરી છે, છૂટી જાય. પણ ભેળા થોડા ભળીએ કે કામમાં કે હાલો લાવો મને આપો હું હતી ભેળો ભળું, એવું ન કરીએ. એટલે એ બહુ કઠણ છે. એમાં પોતપોતાની માન્યતાઓ, એમાં ખાસ તો એ પોતાની બિલીફ જ નડતી હોય છે, પોતાના માઇન્ડસેટ થઈ ગયા હોય એટલે ભેળા ભેળા હોય તોય ભેળા ન ભળી શકે, પોતાનું મન એક ન કરી શકે. નકર શિષ્ય થઈને બેઠા હોય તોય ભેળા ન ભળી શકે, એવું થાય. એટલે બહુ કઠણ છે. સ્વામીને ક્યાંક અનુભવ થયો હોય છે એટલે સ્વામીએ લખી નાખ્યું. સ્વામીને બહુ બોળો અનુભવ હતો, કારણ કે મહારાજ ગયા પછીનો બહુ બોળો અનુભવ, ખાટો હોય. અને મહારાજ વખતે તો ગળ્યો ગળ્યો અનુભવ થાય. મહારાજ બધાને બહુ જમાડતા, ખાટું ખાટું વાહે ખાવાનું રહ્યું હોય એટલે મહારાજ વ્યા ગયા હોય પછી બધું મહારાજ તો પીરસતા ને બધી સ્વીટ તો પીરસી દીધી હોય, અથાણું બાકી રહ્યું હોય. એટલે એમાં હમણાં એક ભગતે આપણે કારેલાનું અથાણું મોકલ્યું હતું, કારેલાનું અથાણું મોકલ્યું એટલે એવું બધું અથાણું બાકી રહ્યું હોય એટલે સ્વામીને આવા અનુભવ થયા છે. એવું બધું હોતે હોય એમ. એટલે આંધળું કે એને બહુ હેત હતું ને ભાઈ, તો કેમ આમ ન કરે, તો કે તોય આવું થાય. સ્વામી કે અને હેત હોય ને વિશ્વાસ ન હોય, ને વિશ્વાસ હોય ને હેત ન હોય, એમ વાર્તા કરી ત્યારે પૂછવું છે, એ બેની સમજણમાં શું ખોટ હશે? તેનો ઉત્તર છે,
વિશ્વાસીને તો એ ખોટ છે જે પંચ વિષયને વિશે રાગ છે એટલે હેત થતું નથી. એનું હેત બીજે વયું ગયું છે. એટલે વિશ્વાસ છે તો પણ હેત અહીં કરી શકતા નથી. હેત એક જ ઠેકાણે થઈ શકે ને, 10 ઠેકાણે હેત થઈ ન શકે. અસાધારણ હેત તો એક જ ઠેકાણે થઈ શકે. એટલે એનું હેત છે એ પંચ વિષયમાં ખેંચાઈ ગયું છે, એટલે આને કઈ નથી. એને મનમાં એવું છે કે હેત કરવા જેવા છે. હો, ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન, એ હેત કરવા જેવા છે, પણ તોય જીવ મૂકીને હેત ન કરી શકે. નહીં કે આપણે જીવ મૂકીને બઠાવી લઈએ આપણને, તો પછી આપણે જે કરવાનું છે એ બધું બાકી રહી જાય. એટલે જીવ મૂકી અને હેત ન કરી શકે. અને કે એટલે જીવ મૂકી દીધો હોય પણ વિશ્વાસ ન આવે. હેત તો હોય, હેત તો નાના માણસોમાં હોતી હોય, ક્ષુદ્ર માણસોમાં હોતી હોય, ઘણી વખત હેત હોય, પણ એને થોડો વિશ્વાસ આવે કે આ કામ કરી શકે. એને મહિમા ન જાણ્યો હોય, ખબર ન હોય, એટલે એવું બની શકે. વિશ્વાસીને તો એ ખોટ છે જે પંચ વિષયને વિશે રાગ છે એટલે હેત થતું નથી, ને હેતવાળાને એ ખોટ છે જે સત્પુરુષની મોટપ યથાર્થ જણાતી નથી. અને દેહ તથા દેહના સંબંધીને વિશે જીવને અતિશય હેત રહે છે. ને આ મનોહર દાસને આપણે સર્વે રાંકની પેઠે તગડીને કાઢી મેલીએ છીએ, પણ જો આપણા સંબંધી રાખ થઈને આવ્યા હોય તો તે ઉપર દયા આવી જાય. ને કોઈ કાઢી મેલે ને અન્ન ન દીએ તો તે સંતનો પણ અવગુણ આવે. તે ઉપર પ્રાંતિજના ગોવિંદરામના દ્રષ્ટાંતે કરીને બહુ વાર્તા કરી. પ્રાંતિજના ગોવિંદરામની તો કઈ આપણને ખબર નથી. આમ સ્વામીએ દ્રષ્ટાંત લખ્યું છે ક્યાંક, એના હશે ખરા, એના ચરિત્રો પ્રસંગો હશે. મનોહરદાસ મહારાજ વખતેના કોઈ સ્વામી વખતના કોઈ સાધુ છે, અને સમાધિનિષ્ઠ છે એવું આગળની વાતમાં આવે છે. આમ લખ્યું ટિપ્પણીમાં કે સમાધિનિષ્ઠ છે ને બહુ સારા સંત છે, પણ ગરીબ સંત છે, ધ્યાનનિષ્ઠ છે બધા બહુ. એટલે ક્યારેક ક્યારેક આપણને કોઈક માળા ફેરવતો હોય તો એની ઉપર રીહ ચડે, કારણ કે આપણા કામમાં ન આવતો હોય તો રીહ ચડે, એવું બને. કોઈક સારું કામ કરતો હોય પણ મારું ન કરતો હોય તો, હાલો સંસ્થાનું જ સારું કરતો હોય પણ મારું ન કરતો હોય તો આપણને હેત થાય? તો આપણને હેત ન થાય. મારું હોતે ભેળા ભેળ કરે તો આપણને હેત થાય. એટલે મેં કીધું મનોહરદાસને આપણે સર્વે રાખની પેટે તગડીને કાઢી મેલીએ. નિર્માની સાધુ છે અને સમાધિનિષ્ઠ છે તો એ નિર્માની છે, એટલે એવું થતું હશે, બનતું હશે. આપણા સંબંધી જો રાખ થઈને આવ્યા હોય સાધુના, ઓયલાને તો ગ્રહસ્થને તો લાગણી રહે એમ, સાધુને જો સંબંધી થઈને આવ્યા હોય, રાગ થઈને આવ્યા હોય, ભલે એની અરે બોલી ન શકે પણ મનમાં બહુ મૂંઝવણ થાય. મનમાં એમ થાય કે મળો આને કોઈ ધ્યાન નથી રાખતું, આ આવી ગયા અને એને જમવાનું પૂછ્યું છે કે નહીં, મારે તો પૂછાય નહીં, પણ કોઈ પછી વળી ઇનડાયરેક્ટલી ઈશારો કરે, ઓલા મહેમાન આવ્યા છે જો તો કોણ છે કે, એટલે એવો ઇનડાયરેક્ટ ઈશારો થાય. માલિપા આપણા હૃદયમાં ભરેલું પડ્યું છે અને એ તો કઈ જાય નહીં. મહારાજે તો કેવું કીધું, થોરનું ઝાડ છે એમ કીધું. મહારાજ કે અમને સાંભળે છે, તમને કોઈ ન સાંભળતા હોય તો બોલો. કેવી ચેલેન્જ કહેવાય. મહારાજ કે અમને સાંભળે છે, આ ખાપો લાગ્યો હોય તો ખાપો સાંભળે તો ઓલું સાંભળતું હોય તો મૂર્તિમાન આવ્યા હોય તો ન સાંભળે. એટલે તમને કોઈ ન સાંભળતા હોય તો બોલો. અને નર નારાયણ હમ કીધા બધા. તો એ પછી આમ આંગળી કરી છે કોઈ, હું તો આમ તો બહુ ન કરે. એટલે મહારાજનું વચન હેઠું ન પડે, અને એમ આંગળી કરી છે બધા. એમ પછી મહારાજ પણ એમાં બહુ સારું શું કીધું
કે એને ઓવરટેક કરવું હોય તો કેમ કરવું એ મહારાજે એમાં કીધું છે. ખાલી એટલું જ બતાવી ન દીધું. મહારાજને બતાવવાનું પ્રયોજન એ હતું કે આ તો બધું હૃદયમાં પડ્યું જ છે. કોઈ બણગા ફૂંકતા હોય કે અમારે નથી તો એ ખોટા માનવાના. પડ્યું છે એને કાઢવું કેમ એનો ઉપાય કરતો હોય તો એના ઉપર મહારાજ રાજી થાય. પડ્યું જ છે પણ એ હવે ઓછું કેમ થાય અને નીકળે કેમ એનું મહારાજે કીધા એવા ઉપાય કરતો હોય તો મહારાજ એના ઉપર રાજી થાય. મહારાજ કઈ એવું નથી કે તું ખોટો છો કોઈલો છો, બધા હરખા છે. મહારાજ તો હંતાને જાણે છે એને કેટલું હેત છે ને કેટલું નથી. આપણે બહારથી બધું હંકેલો ઢાક પછેડો કરી તો એ તો માણસોને ન ખબર પડે, મહારાજને ન ખબર પડે એવું થોડું હોય. એ તો એને પડે જ ખબર. તો પણ આપણે એ તોડવા માટે અંદરથી પ્રયત્ન કેટલો કરીએ છીએ એની હોતે મહારાજને ખબર હોય. એ જોઈને રાજી થાય. સંતનો પણ અવગુણ આવે. મહારાજ એવું આમ સ્વામી એવું કીધું કે એને અન્ન ન દે. હાલો આપણે એવો નિયમ રાખ્યો, આ કોઈ એક પર્ટિક્યુલર વાત નથી, એવો નિયમ રાખ્યો કોરોનામાં કોઈને જમાડવા નહીં અને કોરોનામાં કોઈને ઉતારો ન દેવો. એટલે લોકલ હોય તો કઈ વાંધો નહીં, પણ એના સંબંધી છે એ આવ્યા હોય રાત્રિને 10 વાગે અને જમાડે નહીં તો કાંઈ નહીં, પણ ઉતારો ન દે કે ભાઈ અમે કોરોનામાં બંધ રાખ્યું છે તો એને કાંઈ થાય? એને કાંઈ થાય કે ન થાય? બધું સ્વામી એવી વાત લખી છે કે પોતાને કાંઈ કરી ન એકાય, બીજાને કાંઈ કહી ન એકાય, રાતે એને નીંદર ન આવે ઓલાને આવી જાય. આને નીંદર ન આવે કે માળાને આ કાંઈ આવો બધો હું દઈ દીધો અને એનું કોઈ કેર નથી કરતા એની કોઈ કેર. એટલે સ્વામી આવું લખ્યું કે એને અન્ન ન દે, એનો તિરસ્કાર કરે તો સંતનો અવગુણ આવે અને વિવેક નથી. સાધુઓ છે એને તો હગા ઠીક છે એ પ્રમાણે હોય, આ કાયમી હોય નહીં, પણ એના શિષ્યોને કાંઈ વતાવી ન હોય. કાંઈ ગ્રહસ્થમાં પોતાને ગમે એટલું કષ્ટ પડે તો ગ્રહસ્થ જોતા નથી, પણ એના ઘરવાળા ને એના છોકરા એ જો એમ કે ઘેરે જઈને કે મને સ્વામી એક લાફો માર્યો તો તમે જો રા એના ઘરવાળાને કોઈ કે નિંદા કરી હોય, એમાં સાધુએ નિંદા કરી હોય તો વાત જ ન પૂછો. સાધુ તો કરાય ને ખબર, તો આપણને ખબર ન હોય કોના ઘરવાળા કોણ એ, પણ બારોબાર મભમ નિંદા કરી હોય એના નામ લઈને કે એના ઘરવાળા આવા, તો એને ભગવાનની હારે હાંધો ન રહે અને સાધુની હારે હાંધો ન રહે. ગ્રહસ્થને પોતાના કરતા પોતાના ઘરવાળા અને છોકરાઓ એનું વધારે હોય. એવું ને એવું સાધુને પોતાના શિષ્યનું જો કાંઈક મુશ્કેલી થાય તો એ ઝીરવી ન શકે. પેલું શાસ્ત્રીજી મહારાજ વખતે હતું ને ભીંડો, એ ભીંડો વાવેલો હતો તો માથું જાય પણ ભીંડો ન જાય. લ્યો પાછા હતા ગુરુ, પોતે ગુરુ માનેલા, એમ એની પાસેથી કલ્યાણ માન્યું હોય અને એ એમ કહે કે આપણે બહુ મોટું કામ કરવું છે તો ભીંડાનું શું થાય? તો ભીંડો માથું જાય પણ ભીંડો ન જાય. કોદાળી લઈને ઊભા, કાંઈ આવો જ કોણ ખોદે છે ભીંડાને? આવું સાધુને થાય અને એના જ બધાય મોહ ને ખેંચાતા ને આ બધા ઇતિહાસો બંધાણા છે. દશરથ મહારાજાને રામમાં ઓછું હેત હતું તો રામરાજ થયું
રામરાજ બહુ વાર લાગી ગઈ, 14 વર્ષનો ધક્કો લાગી ગયો. કઈ કઈમાં હોતે હેત હતું, અસાધારણ હેત હતું. પછી કઈ કઈની યોગ્યતા છે કે નહીં એવું કાંઈ જોવાનું નહીં. આપણને હેત હોય એ યોગ્યતા, બીજું હું આપણને તમારી પાસે કોઈક બેહીને આમ વિનય કે સદગુણ સ્વામી મને કથા કયો, અને 2 દિન 3 દી આવ્યો હોય, પછી તમે એને કોઈ બતાવી શકે? એને કોઈ ન બતાવી શકે. સદગુણ સ્વામીને બતાવી શકે પણ શિષ્યને બતાવી ન શકે, કારણ કે એને પોતાના કરતા એમાં હેત વધારે થઈ જાય. એવું છે બધાને. એટલે શિષ્યમાં, સાધુ અને શિષ્યમાં બહુ હેત થઈ જાય, અને ગ્રહસ્થ ને ઘરવાળા છોકરા એમાં હેત થઈ જાય. અને એવું બીજાને કોઈને હેત ના. દશરથ મહારાજાને કઈ કઈમાં હેત હતું તો આખી અયોધ્યા રજળી પડી, આખી અયોધ્યા રજળી. ધૃતરાષ્ટ્રને દુર્યોધનમાં નીતરે હેત. દુર્યોધન બધાય લખણે પૂરો, દુર્યોધન છે એ બધાય લખણે પૂરો હતો, એકે અધૂરો નહીં. અને યુધિષ્ઠિરમાં કોઈ ખામી નહોતી, તો એ બહુ ડખો થઈ ગયો હતો. શું? યુવરાજ કોને? યુવરાજ કોણ? એટલે ભીષ્મ પિતા કે યુધિષ્ઠિર મહારાજ જ હોય. એ એનાથી મોટા હતા, અને ગુણિયલ હતા, અને હક એનો હતો. કારણ કે ધૃતરાષ્ટ્ર મોટા હતા પણ આંધળા હતા, એટલે એ રાજ્યના અધિકારી કહેવાય નહીં. એટલે પાંડુ મહારાજાનું રાજા આવ્યું, પણ પાંડુ રાજા પેલા એમ કે ટાઈમ પેલા ગુજરી ગયા, એટલે વળી પછી કોઈ નહીં થયું, કોઈ નહોતું, એટલે ધૃતરાષ્ટ્રને બહાર દીધા. અને ધૃતરાષ્ટ્રે હાથે નાથે નક્કી કરી નાખ્યું કે યુવરાજ મારો દુર્યોધન, યુવરાજ મારી કથા સાંભળે એ, કે બીજો યુવરાજ હોય? હે, યુવરાજ તમને કીધું હોય કે યુવરાજ કરો તો કોણ કરે? આ ગુરુકુળમાં યુવરાજ કરો તો યુવરાજ કોણ? તો મને પ્રદક્ષિણા ફરતો હોય, અને મારી વાતો સાંભળતો હોય, અને મારી વાહવા અને મારી ઢોલકી વગાડતો હોય, તો એ જ યુવરાજ હોય ને. યુવરાજનું રિસ્પોન્સિબિલિટી શું? ક્વોલિફિકેશન. હે, ક્વોલિફિકેશન શું? હાજી, રિસ્પોન્સિબિલિટી શું? ક્વોલિફિકેશન શું? હે, ઢોલકી વગાડવી તો ઢોલકી વગાડે એ યુવરાજ, બીજું શું? જૂના જમાના એમ કે રાણીનો ભાઈ હોય પ્રધાન થાય, ક્વોલિફિકેશન હોય પ્રધાન થાય એવું ન હોય. રાણીનો ભાઈ કોણ? ધૃતરાષ્ટ્ર મહારાજે શું કર્યું? એનો પ્રધાન કોણ? શકુની. હે, શકોની શું થતો? રાણીનો ભાઈ. રાણીનો ભાઈ હોય એ પ્રધાન થાય. અને ટોટલી આખું જે મહાભારતનું રાજ છે એ કોણ હકાવતું? શકુની મહારાજ હકાવતા. અને ઓલા તો મનોનીત હતા, મનોનીત. આપણે ભારતમાં મનોનીત હતા ને, મનમોહન સિંહ મનોનીત, અને રાજ હલાવે ગાંધારીજી. ગાંધાર દેશથી આવ્યા હતા, એટલે બે ભેળા થઈને રાજ હલાવે. અને મનોનીત પ્રધાન. મનોનીત એટલે શું? કે આપણા શિષ્યો હોય એ મનોનીત જ હોય. એટલે મનોનીત એને તમને એમ કીધું હોય કે આ ગુરુકુળ છે, તમારે 2 વર્ષ બહાર વયું જવું છે, અને કોઈક એકને હોપીને જાઓ, તો મનોનીતને હોપો કે કોને હોપો? હે, મનોનીતને તમે કોને હોપો? તમને એમ કીધું કે આ રસોડું છે એ મૂકીને તમારે બહાર જવાનું 2 વર્ષ, હાલો અમારી ભેળા, તો અને કે તમને મરજી પડે એને હોપી દો, તો કોને હોપો? મનોનીતને. મનોનીત એટલે શિષ્ય. મનોનીત એટલે કોણ?
પરમ શિષ્ય. પરમ શિષ્ય હોય એમાં પછી ક્વોલિટી હોય ને કાં? કે ફર્સ્ટ કેટેગરી ને સેકન્ડ કેટેગરી. તો ફર્સ્ટ કેટેગરીના જે શિષ્ય હોય એને આપણે હોપીને જાય કે હાચવજો બધું, તમે તમારે ખાજો પીજો મજા કરજો. હાચવજો એટલે ખાજો પીજો. ગુરુઓની તો ગુરુઓએ અને મા બાપોએ એના છોકરામાં શિષ્યોમાં ધ્યાન રાખવું કે નહીં? બીજાના પાડોશી શિષ્યોમાં પાડોશી છોકરાનું ધ્યાન રાખવું શું કરવું? હે રાખવાનું હા પડે છે. કોનું ધ્યાન રાખવાનું? ભગત શું કરો? તમે જો મહાન થાવ તો પછી શું કરશો? પાડોશી છોકરાનું ધ્યાન રાખશો. શું કરવું? યોગ્ય બનાવવા. એને એમાં ગુણ આવે એવો પ્રયત્ન કરવાનો. એના સ્થાપિત હકોનું બહુ જતન નહીં કરવાનું. ગુરુઓ શિષ્યોનું શું કરતા હોય કે મારો મનોનીત છે, આમાં મનોહર દાસ લખ્યું છે પણ આપણે મનોનીત રાખો ને, કે મારો મનોનીત છે એનો આપણે શું પ્રયત્ન કરીએ? એના હકને કોઈ ડેમેજ ન કરી શકો. એના સ્થાપિત હકો બરાબર પૂરા મળવા જોઈએ. એ ભલે અક્કલ મઠો હોય ને આટાલું જ હોય તોય પણ એના સ્થાપિત હકો એકે જવા જોઈએ નહીં. કે એમાં બધા યોગ્યતા આવે એવા પ્રયત્ન કરે. મા બાપ છે એ મા બાપને તો એમ તો એને દેવાનું જ હોય, પણ એનામાં યોગ્યતા કાંઈક આવે એવા પ્રયત્ન કરવા જોઈએ. એના સ્થાપિત હકોનું બધું એની વાહે નીચો વહી જવાનું. ધૃતરાષ્ટ્ર શું કરતા હતા? ધૃતરાષ્ટ્ર તો શું છે, કંઈ શું ન કરે અને કેસ ન કરે એટલે આપણે એની વાત કરીએ છીએ. અત્યારના જીવિત ધૃતરાષ્ટ્રોની તો વાત ન કરાય કાંઈ કોઈની એમ. એટલે ધૃતરાષ્ટ્ર શું કરતા હતા? દુર્યોધનના સ્થાપિત હકનું રક્ષણ. દુર્યોધનના સ્થાપિત હકોનું જતન કરતા હતા. દુર્યોધનમાં ક્વોલિફિકેશન આવે એની મહેનત તો બિચારા શું કરે? આંખો બંધ કરીને બેઠા હતા અને એની માય પાટો બાંધીને બેઠી હતી. હવે એમાં બધા એની ક્વોલિફિકેશન આવે, આખું રાજ હકાવે, એ બધું કટક લઈને ક્યાં જાય એની ધૃતરાષ્ટ્રને ચિંતા હોય. એટલે ધૃતરાષ્ટ્રને ચિંતા તો નહોતી, પણ આપણે હોય કે આમાં કેમ હલાવશે આ અને વાહેથી હું બાપશે એવી ચિંતા હોય. એના સ્થાપિત હકોમાં કોઈ ભાગ ન પડાવી જાય એમ કા. એટલે મનોનીતમાં એમ મનોનીત એના સ્થાપિત હકોનું. કઈ કઈને શેની ચિંતા હતી? સ્થાપિત હકની. અયોધ્યાના રાજની કે શેની? તમને ગુરુકુળની ચિંતા હોય કે મનોનીતની? હે મનોનીતની તમે શેની ચિંતા કરો? મનોનીત કે ગુરુકુળની? હે મનોનીત ગુરુકુળ બે ભેળા કરે. પેલી મનોનીત. હે પેલી મનોનીત. મનોનીત પછી અને ગુરુકુળને મૂકી તો દેવાય નહીં, તો આ લાજ જાય આબરૂ જાય. એટલે એ હોતે રાખીએ. અને ભારતની ચિંતા મનોનીતની ચિંતા હોય કે ભારતની ચિંતા હોય? હે મનોનીતની ચિંતા કરવાની, ભારતની નહીં, ગુરુકુળની નહીં. મનોનીત કોણ છે? એના સ્થાપિત હકો હું એની ચિંતા આપણે કરીએ. એટલે એ આમાં મનોહર દાસ કીધું, પણ આમાં આપણે લેવાનું છે એમાં પ્રિન્ટિંગ મિસ્ટેકથી મનોનીત લઈ લેવાનું. પછી મનોનીત ગ્રહસ્થ હોય કે મનોનીત પછી ત્યાગી હોય, બેન હરકું છે. મનોનીત તો બધાને હરકા હોય. ગ્રહસ્થમાં મનોનીત તો હોય અને ત્યાગીમાં મનોનીત તો હોય. એટલે એ તકલીફ થાય. ભરતજીનું રાજ્ય શ્રેષ્ઠ હતું કે રામજીનું રાજ્ય શ્રેષ્ઠ હતું? ભરતજીએ 14 વર્ષ રાજ કર્યું હતું ને, તો કોનું રાજ શ્રેષ્ઠ હતું? રામ ભગવાન.
ભરતજીનું શ્રેષ્ઠ હતું. 14 વર્ષ સુધી કોઈ મર્યું નહોતું. 14 વર્ષ સુધી કોઈ મર્યું નહોતું. તો તકલીફ ક્યાં થઈ કયો હાલો? તકલીફ ક્યાં થઈ? ભરતજી તો ક્વોલિફિકેશન વાળા હતા. તકલીફ ક્યાં થઈ? તો રામરાજ તો ન જ કહેવાય. રામરાજ નો થયો. રામરાજ નો થયો. શશામ વૃષ્ટ્યા પીવી ઓલું શશામ વૃષ્ટ્યા પીવીના દવાગ્નિ. પછી સત્વેશુ ફલ પુષ્પવૃદ્ધિ અને ઊનમના સત્વ ઊનમના બાધે તસ્મિન વને ગોપતરી ગાહ માને. એવું એ રામરાજ હતું. કોઈ નબળાને કોઈ બીજો પીડે નહીં. નબળાને બળિયો પીડે નહીં. દવાગ્નિ સમી જાય મનનો. દવાગ્નિ ઓલો નહીં, મનનો સમી જાય એમ. ફલપુષ્પ વૃદ્ધિ. રાજાની ફરજ હો પ્રજાનું રક્ષણ. હે પ્રજાનું રક્ષણ કરવું કે રાણીનું રક્ષણ કરવું? રાણીના મનોરથ પૂરા કરો. રાણીનું રક્ષા તો કરવી તેની ફરજ જ કહેવાય. પણ રાણીના મનોરથ પૂરા કરવા એ રાજાની ફરજ છે કે આની? તમારી ફરજ હું ગુરુકુળનું કામ કરું કે મનોનીતનું કામ કરું? હે કોનું કામ કરું? હે મનોનીતનું. ગુરુકુળ મનોનીતનું કરવું. ફરજ એની એ છે કે રાષ્ટ્રીય સંસ્થા હોય તો રાષ્ટ્રનું. રાજાની ફરજ શું છે? પેલું આવે છે ને દુષ્ટસ્ય દંડા સુજનસ્ય પૂજા. હે સુજનસ્ય પૂજા ન્યાયેન કોશ વિવર્ધનમ ચ. ન્યાયેન કોશ વિવર્ધનમ છે. એ તો કાઢી નાખવા જેવું છે. એ તો આપણે સંતોને પોહાય નહીં કા. પણ એ નફો એ તો બુરી ચીજ છે. અને એમાં ગુરુકુળને તો કરાય જ નહીં. ગુરુકુળને આવતું હોય તો ફી આવતી હોય તો ભાઈ તમે તમારા ગરીબ છો ને કોરોના છે તમારે કાયમ આવશે, અહીંયા તમારે લેવાની નહીં. એટલે આપણે સંતોની તો ઉદાર વૃત્તિ જ હોવી જોઈએ. ન્યાયેન કોશ વિવર્ધનમ ચ અપક્ષપાતો નિજ રાજ્ય રક્ષા પંચેતે યજ્ઞ કથિતા નૃપાણામ. આ 5 એના યજ્ઞો છે. યજ્ઞો એની રિસ્પોન્સિબિલિટી નહીં. આ 5 યજ્ઞો કરે છે. એ યજ્ઞ કરે એટલે એને ભગવાન દર્શન દે. ખાલી મનોનીતનું રક્ષા કરે એટલે દર્શન દે એવું ન હોય. રાણીને મનોરથ પૂરા કરે તો પૂરું થાય. આગેવાનની આ છે દ્રષ્ટિ. એમ કોઈક તમારા હાથમાં કાંઈક એકમ આવી જાય એટલે એની આ દ્રષ્ટિ હોવી જોઈએ. દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા ન્યાયેન કોશ વિવર્ધનમ ચ. હોય ત્યાં સુધી બધું ખાલી કરીને વિયો જાય એટલે તો પછી વાહિલા ભરે. જે ઓલી લોન લીધી હોય એ ભરી રાખે. બીજું હું આપણે ખાઈ લ્યો. ન્યાયેન કોશ વિવર્ધનમ ચ અપક્ષપાતો નિજ રાજ્ય રક્ષા. કોકની રક્ષા કરવા ન જાય, પેલા ઘરે રક્ષા કરે. નિજ રાજ્ય રક્ષા પંચેતે યજ્ઞ કથિતા નૃપાણામ. આગેવાનના 5 યજ્ઞો છે. એમ ધ્યાન રાખવાનું. મનોનીતનું જ ખાલી રક્ષા નહીં કરી રાખવાની. રાણીના ભાઈની ચિંતા ખાલી નહીં કરી રાખવાની. મનોહરદાસની આમાં મનોહરદાસનું દ્રષ્ટાંત દીધું સ્વામી. આપણે મનોહરદાસનું ભૂલી ગયા. મનોહરદાસની કથા તો ન કરી પણ મનોનીતની કરી નાખી. અને દેહ તથા દેહના સંબંધીને વિશે જીવને અતિશય હેત રહે છે. મહાભારતમાં બખેડો એ થઈ ગયો કે હવે પછી ભાઈ યુવરાજ કોણ? ભીષ્મ પિતાએ કીધું કે યુવરાજ તો યુધિષ્ઠિર છે, એનો હક હોતે છે અને યોગ્યતા હોતે ક્વોલિફિકેશન હોતે છે.
પણ આનું અમારે કહેવાય ગયું છે એનું હું? અમારે પગાર દેવાનું વધારે કહેવાય ગયું છે એનું હું? એટલે અમારે યુવરાજનું કહેવાય ગયું છે આ બધાને કે ભાઈ દુર્યોધન તું યુવરાજ થવાનો, તો એનું હું? એનો જવાબ આપો તમે સદગુણ સ્વામી. કઈ કઈને અમારે 2 વચન દેવાઈ ગયા છે એનું હું? રામનું જે થવું એ થાય અને અયોધ્યાનું જે થવું એ થાય, પણ આનું હું? એનું આપણે તો કઈ ન કરી. હે એનું આપણે કઈ કરી ન શકીએ. હવે જે થવું એ થઈ ગયું બધું. યોગેશ્વર સ્વામીને પૂછ્યું તો કે વાઇબ્રેટ બાબુનું હું? યોગેશ્વર સ્વામી વાઇબ્રેટ બાબુનું હું તમે કહો છો? સારું વાત. અને દેહ તથા દેહના સંબંધીને વિશે જીવને અતિશય હેત રહે છે. ને આ મનોહરદાસને આપણે સર્વે એટલે મહારાજે એવું કીધું કે મનોનીતમાં વધારેમાં વધારે હેત રહે છે, એવું અંત્ય પ્રકરણના 12મા વચનામૃતમાં કીધું છે. એવું કેવું એનું ટાઇટલ શું છે 12મા વચનામૃત? કરામતનું. હે કરામતનું. આ મહારાજ કે એના જેવી કોઈ કરામત નથી. પોતાના મનોનીત હોય એમાંથી ઉખેડવું મનને એ મહાકઠણ. ભગવાન હોય તોય ન ઉખડે. દશરથ મહારાજાને આમાં ભગવાન જ હતા. જો કે દશરથ મહારાજાનો તો એમાં જાજો વાંક નહોતો, પણ ધૃતરાષ્ટ્રએ એ મનોનીતને હોપવા માટે શ્રી કૃષ્ણ ભગવાન ઠેઠ પોતાના લીલા હંકેલ વટાણે માંડી પૂરું કરી શક્યા. એની શું કરવાની એટલું બધી વાર લાગી? મનોનીત માટે. એટલે મનોનીતના ઇતિહાસો બધા આવા છે કે મનોનીત જો એકાદો હાથમાં આવી ગયો હોય તો બધા એને પરસેવો વાળી દે. એમાં મુખ્ય માણસને જો મનોનીત હાથમાં આવ્યો, નાના માણસના મનોનીતને તો કોઈ ગમે નહીં, બોલો ગણે નહીં કાંઈ, પણ મુખ્ય માણસને જો મનોનીત હાથમાં આવી ગયો, ભારતની ત્યાં સીટે બેહાર દીધો, તો પછી લીંબા લીધે રાખો. મનોનીત નામ શાબ્દિક અર્થ શું થાય? હે મનોનીતનો શાબ્દિક અર્થ શું થાય? મનથી પસંદ કરાયેલો, ચૂંટણીમાં આવેલો નહીં, ક્વોલિફિકેશનથી આવેલો નહીં, પણ મારી હેસિયત છે તો હું મનથી પસંદ કરી લઉં, એનું મનોનીત કહેવાય. મનોનીત એટલે મનથી પસંદ કરાયેલો. હેલિકોપ્ટર લેન્ડિંગ પર્સનાલિટીથી નહીં, પોતાની હેસિયતથી આવેલા હોય એમ નહીં, પણ હેલિકોપ્ટર લેન્ડિંગ મને જે ગમ્યો એને મૂકી દીધો, એને મનોનીત કહેવાય. મનોનીત તો એટલા બધા 10 વર્ષ મનોનીતે રાજ કર્યું તો એ મનોનીતને ખબર નથી. 10 વર્ષ મનોનીતના રાજ માર્યો અને હજી કેટલું રહેવાનું આપણે હશે આપણા ગુરુકુળમાં મનોનીતનું રાજ. એમ તો પછી પછી આવશે જ ને, તમારો ટાઈમ આવશે મનોનીતનું. એકાદા મનોનીત ગોઠવી રાખવા. મનોનીતમાં જીવવાની બહુ મજા આવે ને, ગલગલિયા થાય મનોનીતમાં. અને દેહ તથા દેહના સંબંધીને વિશે જીવને અતિશય હેત રહે છે. ને આ મનોહરદાસને આપણે સર્વે રાખની પેઠે તગડીને કાઢી મેલીએ છીએ, પણ જો આપણા સંબંધી રાખ થઈને આવ્યા હોય તો તે ઉપર દયા આવી જાય ને કોઈ કાઢી મેલે ને એ જગ્યાએ સંબંધી છે એ મનોનીત થયા કહેવાય, કારણ કે આપણું મન ત્યાં ઠલવાઈ ગયું છે ને, મનોનીત કહેવાય. પણ જો આપણા સંબંધી રાખ થઈને આવ્યા હોય તો તે ઉપર દયા આવી જાય. ધૃતરાષ્ટ્રએ એને પસંદ કર્યા એ મનોનીત કહેવાય. કઈ માએ પસંદ કર્યા હતા ભરતજીને, એ તો એમાં તો ક્વોલિફિકેશન હતી, સારી હતી, પણ તોય રામરાજ બખેડાઈ ગયું, કારણ કે જે પ્રોસિજરથી થવાનું હોય એ ન થયું. અને ભગવાન રામ કઈ ભરતજીથી ઓછા તો નહોતા, એટલે ઓલો પાત્ર વ્યત્યાસ થયો એમ. પૂજ્ય પૂજા પૂજ્ય પૂજા વ્યતિક્રમા શ્રેયો હિ પ્રતિબદ્ધનાતી પૂજ્ય પૂજા વ્યતિક્રમા, એમાં વ્યતિક્રમ થયો હતો. અને વ્યતિક્રમ થયો તો એ શેનાથી થયો? મનોનીતથી થયો.
આ મને ગમે છે, ઓલાની ક્વોલિફિકેશન છે ને એનો ચાન્સ એનો છે એવું કાંઈ નહીં, આ મને ગમે છે એટલે એને રાખો. એટલે ભરતજીનું રાજ બહુ સારું હતું તો એ રામરાજ ન થયું. ભરતજીની પણ ઈચ્છા નહોતી કોઈ, ભરતજીએ રાજ કર્યું એ પણ બહુ એકદમ દિલ દઈને કર્યું હતું, અને રામના રાજ્યને ચડિયાતું થઈ જાય એવું કર્યું હતું, પણ તો એ રામરાજ ન થયું. કારણ કે ગડબડ થઈ ગઈ મનોનીતની, બીજું કાંઈ એમાં નહોતું. લ્યો, ધૃતરાષ્ટ્રને તો એવું નહોતું, ધૃતરાષ્ટ્રને તો મનોનીત જુદી જ રીતનું હતું, પણ તોય બખેડાઈ ગયું. અને ભગવાન આવે અને એ એના ઠેઠ આખી જિંદગી મથે ત્યારે થાય, એકાદો જો મનોનીત આવી ગયો હોય તો. રામ ભગવાનને અહીંયા મનોનીત આવી ગયા તો એને માંડ આખી જિંદગીમાં છેલ્લે રામરાજ સ્થાપન કરી ગયા. શ્રી કૃષ્ણ ભગવાનને ધર્મરાજ સ્થાપન કરવું હતું, રામરાજ નહોતું એટલે. પણ ઓલા મનોનીત આવી ગયા તો આખું બધું ખેદાન મેદાન થઈ ગયું, અને ત્યાર પછી જાવાટાણે માંડ માંડ થયું. અને એ સુખ પોતાને તો સુખ આવ્યું નહીં, પોતાને હવે તો જવાનો ટાઈમ થઈ ગયો. એટલે મનોનીતના બખેડા. અને દેહ તથા દેહના સંબંધીને વિશે જીવને અતિશય હેત રહે છે. ને આ મનોહર દાસને આપણે સર્વે રાંકની પેઠે તગડીને કાઢી મેલીએ છીએ, પણ જો આપણા સંબંધી રાંક થઈને આવ્યા હોય તો તે ઉપર દયા આવી જાય. ગોપાળાન સ્વામીની વાતો એવી છે કે જો બરાબર વિચાર કરે તો કાળજું કંપાવી નાખે એવી છે. આ તો કોઈ આપણે ઉપર ઉપરથી કે હાલો આ મનોહરદાસને આમ થઈ ગયું, મનોહરદાસ ગયા તો કાંઈ વાંધો નહીં, આપણે શું વાંધો છે. પણ જો વિચાર કરે તો એનો ધરતી ધ્રુજી જાય એવું છે. પણ જો આપણા સંબંધી રાખ થઈને આવ્યા હોય તો તે ઉપર દયા આવી જાય. ને કોઈ કાઢી મેલે ને અન્ન ન દીએ તો તે સંતનો પણ અવગુણ આવે. સંબંધીની વાત તો જવા જોઈએ, તો બિચારા કોઈ દરરોજ આવતા હોતા નથી. એમ કોઈક પાસે હોય ને ઓલું ગોટલી માજન થઈ ગયા હોય તો વાત જુદી છે, પણ એવું તો આ નથી બહુ. પણ આ મનોરીતનું એમને પ્રકરણ ઊભું જ રહે હજી હોતે. તે ઉપર પ્રાંતિજના ગોવિંદરામના દ્રષ્ટાંતે કરીને બહુ વાર્તા કરી. સંબંધીમાં એવું દ્રઢ હેત છે તે કેમ ટળે, એ પ્રશ્નનો ઉત્તર છે. તેમાં વૈરાગ્ય સોતું આત્મજ્ઞાન નથી તથા મહાત્મ્ય સહિત શ્રીજીનું જ્ઞાન નથી. માટે નાત જાતને વિશે તથા દેહને વિશે નાત જાતને વિશે તથા દેહ ગેહને વિશે તથા દેહના સંબંધીને વિશે આસક્તિ છે. ને તે તો સમુદ્રની પેઠે અંતરમાં ભરી છે, ને સત્સંગ તો સમુદ્રની લહેરની પેઠે છે. માટે શ્રીજી મહારાજનો મહિમા મોટપ તથા મરજીને તથા અતિશય દયાળુપણું, અતિશય કૃપાળુપણું, અતિશય વત્સલપણું તથા અનવધિક અતિશય જ્ઞાન, બળ, ઐશ્વર્ય, શક્તિ, તેજવાળાપણું તથા સત્ય તથા અસંખ્યેય કલ્યાણ ગુણગણને રહેવાપણું તથા નિરવધ્ય, નિરંજન અને નિર્વિકારપણું તથા અનવધિક અતિશય સૌંદર્ય, સૌકુમાર્ય, લાવણ્ય, યૌવનાદિક અનંત ગુણના નિધિપણું તથા સ્વરૂપ, સ્વભાવ, ગુણ અને વિભૂતિ એ સર્વેને અંતઃકરણને વિશે ભરે તથા મોટા પુરુષની મરજી પ્રમાણે વર્તવાપણું પણ ભરે ને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું વિભાગપણું પણ ભરે, ત્યારે એ સર્વે જીવને વિશે અવ્યક્તપણે નામરૂપની પેઠે ખૂંતી રહ્યું હોય, પછી તે જ્યારે સંભારે ત્યારે તદ્રુપ થઈ જવાય. માટે એવું વર્તતું હોય તો દેહ તથા દેહના સંબંધીને વિશેથી સ્નેહરૂપ સમુદ્રનો નાશ થઈ જાય છે, ને શ્રી હરિજીને વિશે પ્રીતિરૂપ સમુદ્ર વૃદ્ધિને પામે છે. એટલે ભગવાનનો મહિમા, મૂર્તિ, ચરિત્રો, કથા એ ભરે રાખવું. ઓલું બહુ એને બહુ તપાસ કરવા આગળ ન જવું, થોડું થોડું એને કંટ્રોલમાં રાખવું, તો ધીરે ધીરે એક દિવસ આવું થાય. એમ એનો અર્થ એવો, ધીરે ધીરે એક દિવસ આવું થાય.
આ નવું ઓલું બધું આપણે આનંદ જન્મથી ભર્યું છે એટલે સ્ફુરે છે. હવે આ જન્મમાં ભગવાને પ્લેટફોર્મ આપ્યું છે તો આ બધું ભરી રાખવાનું. ભગવાનની કથા છે એને બરાબર ભરવી, ભગવાનના ચરિત્રો, ભગવાનની મૂર્તિ, એ બધું ભરી રાખવાનું. જેટલું ભરાય એટલું વધારે તો એ એક દિવસ ઓલું થાય. આ દબાવી દે તો ઓલાનું. અને મુક્તાનંદ સ્વામીને મહારાજ વઢીને ક્યારેય પ્રસાદીનો થાળ કે વસ્ત્ર દેતા નહીં, ને સહેજે તો દાડી પ્રસાદીને વસ્ત્ર આપતા, ને બીજાને તો વઢે ત્યારે પ્રસાદી તથા વસ્ત્ર આપ્યા વિના રહે જ નહીં. મહારાજને બધું આ બધું ભારે પડતું હશે કે કોકને વઢાઈ ગયું હોય તો એની કમાઈને છટકી હોય તો પછી ક્યાંની કોઈ કમાઈને જાય. મહારાજ તો બહુ સમર્થ હતા એટલે બહુ વાંધો ન હોય, પણ એ જીવનું ખરાબ ન થાય એટલે મહારાજ વળી એને પ્રસાદી નહીં આપે તો બધું શાંતિ થઈ જાય. મુક્તાન સ્વામીને ક્યારે આપે નહીં, વઢે તે દી જ ન આપે, નકર દરરોજ આપે. એવું શું છે? આપણને કાંઈક કહેવાય ગયું હોય તો મોગરો મોડાય કે ન મોડાય? હે, તમને કીધું હોય કે તમે તો આવા છો ને તમે તો આવા છો ને બધાને સભામાં વધારે આમ કે લોહર પાટી કરી હોય તો કેટલા દી અપસેટિંગ રહે, મૂડ કેટલા દી વયો જાય. એનું માપ કાઢવું જોઈએ, સ્ટ્રેન્થ કાઢવી જોઈએ. એક્સરસાઇઝ કરતા હોય એ બધા શું કરે, પોતાની સ્ટ્રેન્થ માપે કે હાલો આજે હું 20 કિલો લિફ્ટિંગ કરું છું તો સ્ટ્રેન્થ તો ત્યારે લિફ્ટિંગ કરે ત્યારે મપાય ને, નહીં તો ક્યાંથી મપાય. એટલે હવે થોડોક 1 કિલો વધારો એનો ગાઈડ હોય એટલે એ જોવે કે આને હવે સ્ટ્રેન્થ આવી ગઈ છે. એક્સરસાઇઝ કરે એટલે સ્ટ્રેન્થ આવી જાય, દરરોજ એક્સરસાઇઝ કરે તો એટલે સ્ટ્રેન્થ મળે. આવા તો થોડોક મૂડ ગયો હોય તો કેટલા દિવસે રિપેર થાય, અને ઝાઝો મૂડ વયો ગયો હોય તો કેટલા દિવસે રિપેર થાય, અને એથી ઝાઝો વયો ગયો હોય તો ક્યારે રફું થઈ જાય. એની સ્ટ્રેન્થ માપી છે કે નહીં? સ્ટ્રેન્થ માપી કે નહીં? હે ભાઈ નાના સાહેબ, તમે સ્ટ્રેન્થ માપો છો કે નહીં? નહીં. સ્ટ્રેન્થમાં શું માપવાનું કંઈ? કાં વજન માપી લે, વજન માપો. હશે બોલો કાંટો રાખ્યો છે ને આપણે, મારે હોતે આજ વજન કરવું છે, વજન વધારવાનું. સ્ટ્રેન્થનું કાંઈ નહીં કંઈ, વજન વધારે રાખવાનું. આપણે એની સ્ટ્રેન્થ માપવી જોઈએ કે આપણને અપમાન થયું હોય તો કેટલા દિવસે પાછો રેગ્યુલર મૂડ આવે. રેગ્યુલર મૂડ આવવો જોઈએ ને પાછો, એ સ્ટ્રેન્થ કહેવાય. અને આપણને કંઈક ધાર્યું ન થયું હોય તો કેટલા દિવસે મૂડ આવે એને માપવું જોઈએ. પોતાની સ્ટ્રેન્થ માપવી જોઈએ, દરરોજ માપવી જોઈએ. જો માપે નહીં તો સ્ટ્રેન્થ વધે નહીં. આ બધા જીમમાં જઈને સ્ટ્રેન્થ વધારવી હોય તો શું કરે? હે, દરરોજ માપે અને પ્રેક્ટિસ કરે, એક્સરસાઇઝ કરે. માપે અને પ્રેક્ટિસ કરે, એક્સરસાઇઝ કરે. એમાં આમાં હોતે દરરોજ સ્ટ્રેન્થ વધારવા માપે ને એક્સરસાઇઝ કરવી જોઈએ. કોકને કેવું તમે મારું અપમાન કરો તો કાંઈ વાંધો ન આવે, ઓચિંતું આવે ત્યારે વાંધો. કોકને આપણે કહીને કીધું હોય નાટકમાં તલવાર હમણાં એ કહીને લાગે. નાટકમાં આમ પૃથ્વીરાજને બધા ગોરી બે આમ ચોડ્યા હોય અને ચારે બાજુ ચકચકિત હોય ને આમ તમારે દેખાય નહીં એટલી તલવાર હમણાં કોઈને પણ એક ચરકો પડે, એમાં ચરકો ન પડે. એમ નાટકથી કર્યો હોય એમાં ચરકો ન પડે હોય, પણ ઓચિંતી ક્યાંકથી આવી ગઈ હોય તો દવાખાનામાં સીધું પોગાડવા પડે. એટલે સ્ટ્રેન્થ માપવામાં ઓચિંતું જોઈએ. એમ કે આપણે કીધું હોય કે ભાઈ ભગત તમે હું હાલો આવું તમે મને આમ કરો તો આપણને કાંઈ ગોબો પડે નહીં. પણ આપણે કોઈને કીધું ન હોય ને જો કર્યું હોય તો પછી ખબર પડે. આપણે તો કઈ ખબર નથી આમાં તો રેગ્યુલર, પણ આમ આવું આ તો દ્રષ્ટાંત હાથમાં આવ્યા હોય દીધા હોય. ક્યાંક કામ કરીને જવાબદારીનું એટલે ઓલા આફડા કરે. સારું કામ કરે એને બધા આવું થાય, જે કાંઈ ન કરે
એને કાંઈ ન થાય. રિસ્પોન્સિબિલિટી લઈ ભગવાનની, સંસ્થાની, સત્સંગની, કોઈ હારી, એ રિસ્પોન્સિબિલિટી લઈને કામ મને કરવા, એટલે એને આવવાના. પછી ત્યારે આપણે નક્કી જ કરી રાખવાનું કે આવવાના જ હોય. અને પછી મૂડ વયો જાય તો એને કહેવાનું મૂડને કે ભાઈ તું ઘડીક રહે, 5 કલાક જતો હોય તો 2 કલાક જ જા. હાવ ગયા વિના તો એને હાલે નહીં. પછી કોકે ઘાયલ કર્યો હોય મૂડને, એટલે હાવ ગયા વિના તો ન હાલે. થોડું ઘણું તો ક્યાંક ફ્રેશ થવા જોઈએ ને, કે નહીં? હે, તમારે કેમ ફ્રેશ થવા જેડ ચલાવ્યો જાઓ છો એની જોડે? તો પછી રેગ્યુલર કેવી રીતના માપવું? ઓલું તો ઓછીને તો કોક દીક આવે, તો રેગ્યુલર કેવી રીતના? અને તમારે ફ્રેશ થવા, તમે કે વિજયવાળા ફ્રેશ થવા જાઓ છો કે નહીં? એટલે ફ્રેશ થવા તો જવું જોઈએ થોડુંક. વિજયવાળા ત્યાં ભીહામાં આવ્યા હોય તો એ આ ફ્રેશ થવા આવે. એટલે અદલા બદલી થાય એટલે ફ્રેશ થઈ જાય. મૂડને ધ્યાનમાં રાખવાનું. અને મુક્તાનંદ સ્વામીને મહારાજ વઢીને ક્યારેય પ્રસાદીનો થાળ કે વસ્ત્ર દેતા નહીં. એટલે મુક્તાનંદ સ્વામીને મૂડ જાતો નહીં હોય એટલે ફ્રેશ થવા બીજે ક્યાંય જવું ન પડે. ઓલી પ્રસાદી આવે એટલે ફ્રેશ થઈ જાય. એટલે ઓલો મૂડ પાછો આવી જાય. અને મહારાજ એને પાછો મૂડ હાવ આમ કે બધું હાવ ઓલું રાજીનામાનું હોય કે રેઝિગ્નેશન, હે રેઝિગ્નેશન, રેઝિગ્નેશન દઈને જ ન જાય. પણ કે હું આવું છું, માંદો છું, તો આજ 2 દી મારી લીવ પૂરજો. એવી રીતે મૂડ જતો હોય લીવ માટે તો વાંધો નહીં. એટલે મુક્તાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને હાવ લીવ ઉપર ક્યારેક જાય. એને જાતો જ નહીં, હાવ લીવ ઉપર ન જતો. અને બીજાને જો કોઈકને ધખે તો ક્યારેક તો રેઝિગ્નેશન દઈને વયો જાય. એટલે તો પછી મુશ્કેલી થાય. સંતોને હોતે વયો જતો. સંતોને બધે ચૈતન્યાનંદ સ્વામી છે એ લીવ ઉપર ગયા હતા, ને ઓલા નિર્વિકલ્પાનંદ સ્વામી હાવ રેઝિગ્નેશન દઈને ગયા હતા. દીનાનાથ ભટ્ટ છે એ રેઝિગ્નેશન દઈને જ ગયા. પૂર્ણાનંદ સ્વામી હતા એ રેઝિગ્નેશન દઈ ગયા. પછી વળી પાછું રેઝિગ્નેશન દીધું, પછી એમ અરજી કરી મૂકી કે ભાઈ જો જરૂર હોય તો મને લેજો હજી. એટલે હરિભગત રહ્યા. એટલે મૂડનું એવું છે કે નહીં? ભાઈ નાના સ્વામી, તમારે મૂડ જાય ક્યારેક ન જાય? કોરોના થાય તો, ભગતને કોરોના થાય તો મૂડ જાય કે ન જાય? અને મુક્તાનંદ સ્વામીને મહારાજ વઢીને ક્યારેય પ્રસાદીનો થાળ કે વસ્ત્ર દેતા નહીં. ને સહેજે તો દાડી પ્રસાદીને વસ્ત્ર આપતા, ને બીજાને તો મૂડની લીવને રેઝિગ્નેશન માટે નહીં, આમ તો એડવાન્સ મૂડ માટે આપતા. એડવાન્સ મૂડ રહે. ને બીજાને તો વઢે ત્યારે પ્રસાદી તથા વસ્ત્ર આપ્યા વિના રહે જ નહીં. તે શું છે? મુક્તાનંદ સ્વામીને મૂંઝવણ થતી નહીં એટલે ન દેતા. તે કેમ સમજતા? આમાં એડવાન્સ મૂડ કોને રે? હે, નક્કી કર્યું હોય તો વ્યૂ જાય તો એનું શું કરવું? હે, એડવાન્સ મૂડ કોને રે એ આમ આપશે વાત. તે કેમ સમજતા જે મૂંઝવણ જ આવતી નહીં? જો એ પ્રશ્નનો ઉત્તર છે. તે પોતાને 3 ગુણ ને 3 શરીર થકી રહિત સમજતા, ને શ્રીજી મહારાજની મોટપ અને મહાત્મ્ય અતિશયપણે સમજતા, ને તેમજ વર્તતા, ને હિતકારી પણ અતિશય જાણતા. તેણે કરીને મૂંઝવણ ન આવતી. મૂડ એમને એડવાન્સ રહેતો અગાઉથી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી